સુરતના પુણા વિસ્તારમાં જાહેરમાં દારૂના જથ્થા સાથે રેડ કરવામાં આવી 4.12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। પુણા વિસ્તારમાં પોલીસને વધુ એક ખુલ્લા જાહેર સ્થળેથી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો હાથ લાગ્યો છે। પુણા પોલીસ સ્ટેશનની ટીમે રામદેવી બસ પાર્કિંગની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 478 બોટલ સાથે ગણનાપાત્ર પ્રોહિબિશન કેસ પકડી પાડ્યો છે। આ કાર્યવાહી મહામહિમ પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને બી ડિવિઝનના સહાયક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી। પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી BM દેસાઈ, CPI શ્રી RH મોરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી DK બોરાણા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી। ત્યારે પોલીસને બાતમી મળી હતી કે વસ્તાનગરથી રેશમા 4 તરફ જતા જાહેર રોડના કિનારે ખુલ્લા મેદાનમાં દારૂના જથ્થા સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી। પોલીસે ભારતીય બનાવટની 478 વિદેશી દારૂની બોટલો કુલ કિંમત 4,12,740 ને જપ્ત કરવામાં આવી। સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત।